કૃષ્ણ મિત્રો, આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ વાંચીશું. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આપેલા ઉપદેશો માત્ર મહાભારતના યુદ્ધ પૂરતા મર્યાદિત નહોતા, પરંતુ તે આજે પણ વ્યક્તિને જીવન જીવવાની સાચી દિશા બતાવે છે. ગીતા આપણને પ્રેમ, કર્મ અને ધર્મનો સાચો અર્થ સમજાવે છે. એવું માનવામાં આવે છે કે ગીતાના વિચારોને જીવનમાં ઉતારવાથી વ્યક્તિનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે કોઈ પણ વ્યક્તિ માત્ર ભૌતિક ધન કે સંપત્તિ હોવાથી સાચા અર્થમાં ધનવાન નથી બનતી. વાસ્તવિક ધનવાન બનવા માટે અને સર્વશ્રેષ્ઠ માણસ કહેવડાવવા માટે વ્યક્તિમાં ખાસ ગુણો હોવા જરૂરી છે. એક છે ગીતા અનુસાર શું છે સાચી મૂડી? તો શ્રી કૃષ્ણના જણાવ્યા પ્રમાણે વ્યક્તિની સાચી ઓળખ તેના પૈસાથી નહીં, પણ તેની પાસે રહેલી આ 3 બાબતોથી થાય છે. એક છે સારી વિચારસરણી. સારી વિચારસરણી એટલે કે હંમેશા પોઝિટિવ રહેવું. નકારાત્મક પરિસ્થિતિમાં પણ જે વ્યક્તિ હિંમત નથી હારતી અને સાચો માર્ગ પસંદ કરે છે, તે જ સાચી ધનવાન છે. બીજું, સારું વર્તન. અહંકાર અને લોભ વગરનું વર્તન એ સૌથી મોટો ગુણ છે. જે વ્યક્તિ બીજા લોકો પ્રત્યે આદર, પ્રેમ અને કરુણા રાખે છે, તેનો વ્યવહાર જ તેની સાચી સંપત્તિ છે. ત્રીજું, સુંદર વિચારો. સુંદર વિચારોનો અર્થ પરોપકાર, દયા અને સંતોષની ભાવના સાથે જોડાયેલો છે. જે માણસ બીજાની મદદ કરવા તત્પર રહે છે, તે જ ઈશ્વરની નજીક હોય છે. હવે સર્વશ્રેષ્ઠ વ્યક્તિ કોણ છે? તો ગીતાના ઉપદેશ અનુસાર દુનિયામાં એ જ વ્યક્તિ સૌથી શ્રેષ્ઠ છે જે પોતાના ધર્મ અને કર્તવ્યનું પાલન કરે છે. જે માણસ કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની જવાબદારીઓથી ભાગતો નથી, પ્રામાણિકતાથી પોતાની ફરજ નિભાવે છે અને પોતાના ધર્મ પર અડગ રહે છે, તે જ વ્યક્તિ સંસારમાં સર્વશ્રેષ્ઠ અને આદરને પાત્ર છે. તો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ આપણને જીવનમાં શ્રેષ્ઠતા લાવવા માટે અને સારી એવી જિંદગી જીવવા માટે ખૂબ સરસ એવા ઉપદેશો આપ્યા છે. તો આપણે પર એ ઉપદેશોનું પાલન કરવું જોઈએ અને આપણા જીવનમાં ઉતારવા જોઈએ. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં. હર હર મહાદેવ.